શિષ્યવૃત્તિ માટેના કાગળિયા કરવા વિદ્યાર્થીઓએ ભણતર બગાડ્યું. માતા પિતાએ કામ ધંધો બગાડ્યો, પરંતુ સરવાળે હાથમાં કંઈ જ ન આવ્યું. આ કહાની સરકારી શિષ્યવૃત્તિ મેળવવા માટે મથતા લોકોની છે. મોરબીમાં અરજદારો એટલા કંટાળ્યા છે કે શિષ્યવૃત્તિને જ જતી કરવાનું મન હવે તેઓએ બનાવી લીધું છે. 500 રૂપિયા હાજરી હોય એમાં 5% ખાય તો એમાં શું છે એમનું જમા કમાઈ લે. મોરબીમાં તો રાશન કાર્ડમાં વિદ્યાર્થીઓને કેવાયસીનું કામ એ શિક્ષકોને સોંપી દેવાયું છે. શિક્ષકો પોતાના ફોનમાં બે એપ ડાઉનલોડ કરીને કામ પર લાગી ગયા છે, પરંતુ એપના સર્વર ડાઉન હોવાથી કામ ટલ્લે ચડી ગયું છે. શિક્ષકોનું કહેવું છે કે આ કામ અમારું નથી, છતાં અમારા પર થોપી બેસાડાયું છે. કેવાયસીની પ્રક્રિયા અત્યંત જટિલ હોવાથી મુશ્કેલી અપાર છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને 1650 રૂપિયા અને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને 1950 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જેના માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત કરવાની હોય છે. એ દરખાસ્ત કરવા માટે સૌથી પહેલા વિદ્યાર્થીનું બેંક ખાતું હોવું જરૂરી છે. બેંક ખાતું ખોલાવવા જાય તો કોઈ બેંક મિનિમમ બેલેન્સ 1000 માંગે તો ક્યાંક 5000 માંગે. માની લો વાલી આપવા તૈયાર થાય તો પણ બેંક ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. એટલે વળી વિદ્યાર્થીને લઈને વાલી આધાર સેન્ટર પર આધાર કાર્ડ કઢાવવા જાય. લાઇનમાં ઊભા રહ્યા બાદ ખબર પડે કે સર્વર તો ડાઉન છે. બીજા દિવસે ફરી જાય. નસીબ સારા હોય તો મેળ પડે અને આધાર કાર્ડ નીકળી જાય. આટલેથી પરીક્ષા અટકતી નથી. આવકનું પ્રમાણપત્ર અને જાતિનું પ્રમાણપત્ર કઢાવવા પણ ધક્કા ખાવા પડે છે. વળી હવે શિષ્યવૃત્તિ માટે અરજી કરનાર વિદ્યાર્થીનું નામ રેશન કાર્ડમાં હોવું જરૂરી છે, એટલે એના માટે પણ કેવાયસી કરાવવું પડે છે. હોય છે એવું કે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના આધાર કાર્ડમાં વાલીઓના મોબાઈલ નંબર હોય છે, એટલે શિક્ષક વાલીને ફોન કરીને ઓટીપી લે. ભણેલા વાલી હોય તો સરળતા રહે, પણ વાલીઓ ભણેલા ન હોય તો એમાં પણ સમય બગાડવો પડે. આટલું કર્યા પછી શિક્ષકે ઓનલાઈન ફોર્મ ભરવાનું. મોરબીમાં શિક્ષકો હાલ ભણાવવાનું ઓછું અને આવું સરકારી કામ વધુ કરવા મજબૂર થયા છે. અત્યારે સરકારશ્રી તરફથી આદેશ આપવામાં આવેલો છે કે દરેક બાળકનું કેવાયસી કરવું. હવે કેવાયસી કરવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓ છે. દાખલા તરીકે એક બાળકનું કેવાયસી નથી તો એમાં આપણે પહેલાં લોગિન કરવા માટે 2 એપ છે એ ડાઉનલોડ કરવી પડે છે, પીડીએસ પ્લસ અને આધાર કેપ્ચર, ફોટો કેપ્ચર. એ 2 જે તે શિક્ષક અને પ્રિન્સિપાલના મોબાઈલમાં 2 એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. હવે જ્યારે લોગિન થઈએ છીએ ત્યારે ઓટીપી આવે છે. એ ઓટીપી દાખલ કરીએ એટલે એ એપ્લિકેશન રન થાય છે. હવે એપ્લિકેશન રન થયા પછી એમાં અનેક એરર આવે છે. ગઈકાલે આખો દિવસ એ એપ્લિકેશન ચાલતી જ નહોતી, સાંજે થોડીવાર માટે ચાલેલી હતી. અત્યારે ચાલુ કર્યું તો અત્યારે એ એપ્લિકેશનમાં જે તે વિદ્યાર્થીના જે બાકી હતા એના રેશન કાર્ડ નંબર નાખ્યા તો ઓટીપી જનરેટ થયો નહીં અને એમાં નોટ ફાઉન્ડ આવ્યું. ફરી પાછું લોગિન કરવા માટે ફરી પાછો ઓટીપી આવે છે. જો રેશન કાર્ડ નાખવાથી જે જનરેટ થઈ જાય તો ફરી પાછો એ રેશન કાર્ડ કેવાયસી કરવા માટે ઓટીપી વાલી પાસેથી આવે છે. એ ઓટીપી આવ્યા પછી પાછું એ ઇન્સ્ટોલ થઈ ગયું તો આધાર કાર્ડ લિંક કરવા માટે થઈને ત્રીજું ઓટીપી આવે છે. એટલે 3 વખત ઓટીપી વાલી પાસે માગવા પડે છે અને વાલી અભણ હોય છે, ખ્યાલ હોતો નથી. એટલા માટે કેવાયસી કરવું ખૂબ જ અઘરું છે. દરરોજ 4 વાગે અમારી પાસે આંકડા માગવામાં આવે છે. તો અત્યારે શિક્ષણમાં અનેક કામગીરી ચાલુ છે. 17 તારીખે સત્રાંત પરીક્ષા શરૂ થઈ રહી છે અને 20 દિવસ બાકી છે. એટલે અભ્યાસક્રમ શિક્ષકોના બાકી છે પૂરા કરવાના, વિદ્યાર્થીઓના. એ સિવાય એકમ કસોટી દર શનિવારે લેવામાં આવે છે. એકમ કસોટીના પેપરો જોવામાં આવે છે. અત્યારે તાલીમ પણ ચાલી રહી છે અને સ્વચ્છતા પખવાડાનું કામ પણ ચાલી રહ્યું છે અને શાળાઓમાં કલા ઉત્સવ પણ ચાલી રહ્યો છે. તો આવી અનેક કામગીરીઓ વચ્ચે બાળકનું ભણતર છે એ બગડી રહ્યું છે. શિક્ષણ સિવાયની કામગીરીના કારણે વિદ્યાર્થીનું ભણતર છે એ સાઈડમાં રહી જાય છે અને જે આ કામગીરી છે એ રેશન કાર્ડ સસ્તા અનાજ દુકાન ધારકોની છે અને ગ્રામ્ય લેવલે વીસી જેની નિમણૂક છે એની છે. છતાં શિક્ષકો ઉપર આ જે કામગીરીનું ભારણ આપવામાં આવ્યું છે એના કારણે અત્યારે શિક્ષકોમાં ખૂબ અસંતોષ અને ખૂબ રોષ છે અને પોતાનું શિક્ષણ કાર્ય પડતું મૂકી અને કેવાયસીમાં શિક્ષકો કામે લાગી ગયા છે. અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જેને જેનું કામ છે એ કામ એને આપો અને શિક્ષકને માત્ર ભણવા દો, અમને ભણાવવા દો એવું શિક્ષકો પોકારી રહ્યા છે. તો ફરી નમ્ર વિનંતી છે કે બાળકોના ભણતર ન બગડે એના માટે સરકાર કંઈક વિચારે. સરકારશ્રી દ્વારા જે પણ બાળકો છે એમને શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળતો હોય છે
કન્યાઓને 1650 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત હાલ જે સરકારશ્રીએ પરિપત્ર દ્વારા સૂચના જાહેર કરેલી છે એ મુજબ સૌપ્રથમ તો એમનું બેંકમાં એકાઉન્ટ હોવું ખૂબ જરૂરી છે. તો બેંકનું એકાઉન્ટ ખોલવા માટે જ્યારે બેંકમાં જઈએ છીએ ત્યારે બેંક નો ફ્રીલ એટલે કે ઝીરો બેલેન્સથી ખાતું ખોલવા તૈયાર નથી અને એના માટે 1000થી 5000 સુધીની ડિપોઝિટ છે એ બેંક ખાતામાં રાખવી પડે છે. અને બેંકનું એકાઉન્ટ ખોલવા માટે પણ આધાર કાર્ડ ખૂબ જરૂરી છે. તો પહેલું પગથિયું છે એ આધાર કાર્ડ કઢાવવા માટેનું. તો જ્યારે આધાર કાર્ડ કઢાવવા માટે આપણે જે તે સેન્ટરો આધાર કાર્ડના છે ત્યાં જઈએ છીએ ત્યારે ત્યાં ખૂબ ગર્દી જોવા મળે છે. અને ગર્દી સિવાય જ્યારે વારો આવે છે ત્યારે ઘણી વખત સર્વરના પ્રોબ્લેમો ત્યાં જોવા મળે છે. એટલે વારંવાર આધાર કાર્ડ કાઢવા માટે પણ ધક્કા થાય છે. અને આધાર કાર્ડ અપડેટ કરાવેલું હોય પણ ઓનલાઈનમાં અપડેટ બતાવતું ન હોય તો પણ એકાઉન્ટ સાથે લિંક ન થયેલું હોય તો સમસ્યાઓ ખૂબ મોટી ઉત્પન્ન થાય છે. હાલ શિષ્યવૃત્તિમાં પણ આધાર કાર્ડ, બેંકનું એકાઉન્ટ અને સાથે સાથે જે તે વાલીઓને એમના બાળકો માટે જાતિના દાખલા અને આવકના સર્ટિફિકેટ પણ જોડવાના હોય તો જાતિના દાખલા અને આવકના દાખલા કઢાવવા માટે પણ વારંવાર તાલુકા અને જિલ્લા એ ખૂબ ધક્કા રહેતા હોય છે. અને લગભગ આ એક પ્રક્રિયાનો સમયગાળો 8 થી 10 દિવસ જેટલો રહે છે. અને એમાં અત્યારે હાલ રેશન કાર્ડમાં પણ બાળકનું નામ હોવું ખૂબ જરૂરી છે. એ સૂચના મળેલી હોય જે અંતર્ગત રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંક અને KYC કરવાની પ્રક્રિયા છે એ ફરજિયાત હોય. આજે હું 2-3 દિવસથી શાળાએ મારા બાળકની KYC કરવા માટે આવું છું પણ હાલ સર્વરના પ્રોબ્લેમો પણ જોવા મળે છે જેના કારણે આજે મારી આ રેશન કાર્ડની KYCની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પણ ઓવરઓલ જોઈએ તો આ પ્રક્રિયામાં 10 દિવસ જેટલો સમયગાળો લાગતો હોય એટલે જે તે વાલીઓ છે એ નાસીપાસ થાય છે. અને આ 1650 શિષ્યવૃત્તિ ના બદલે એ એવું ઈચ્છે છે કે ભાઈ આ પ્રક્રિયા છોડો. આમાં સમયગાળો અને સમયનો ખૂબ બગાડ થતો હોય, પોતાના રોજગાર ધંધા છોડી અને બાળકો માટે એ ધક્કા ખાતા હોય અને ત્યાંથી એમને પરિણામલક્ષી કાર્ય ન મળે એટલે એ નાસીપાસ થાય છે. એક પ્રક્રિયા આ પૂર્ણ કરવા માટે લગભગ 3 વખત OTP આવે છે. હવે ઘણી વખત તો એવું હોય છે કે જ્યારે જે તે સમયે બાળકના આધાર કાર્ડ કઢાવેલા હોય પણ ત્યારે એમને ખુદને પણ ખબર નથી હોતી કે કયો મોબાઈલ નંબર આપેલો છે અને મોબાઈલ નંબર પણ ચેન્જ થયેલા હોય છે. અને બાળકોના વાલીઓ અભણ હોવાના કારણે જ્યારે આપણે એમને કોલ કરીએ કે ભાઈ તમને OTP મળેલો છે તો ખરેખર એ OTPનો રિપ્લે જવાબ પણ આપી શકતા નથી. એટલે આ પણ એક ખૂબ મોટી સમસ્યા છે. ધક્કા એને વારંવાર આપણે શિષ્યવૃત્તિ માટે બેંકે ખાતા 0% ખરેખર ખોલવા જોઈએ, નથી ખોલી દેતા, ધક્કા ખાવા પડે છે. બરાબર. પછી KYC કરાવવી પડે એના માટે નથી સર્વર ચાલુ થતું KYC ડાઉનલોડ. કેટલું નુકસાની જાય અમારે. મને 500 રૂપિયા હાજરી હોય એમાં તો 5 ધક્કા ખાય તો અમે શું એમનું કમાઈ લઈએ. આ મોબાઈલમાં OTP દે, ચાચા દે, ભાઈ OTP પણ મને ખબર ન પડે. બરાબર. હા હાજર હોય ત્યારે થાય નહીં, પછી ફોન કરીને મગાવે તો ખોટા દઈ ન મગાવે OTP એમાં.